બાળકોના મનપસંદ એવા આ ચીઝ બોલ્સ તમે ઘરે બનાવી લીધા તો બાળકો બહુ જ ખુશ થઈ જશે અને વારે વારે આ ચીઝ બોલ્સ બનાવવાની જીદ કરશે. કેમ કે આ એટલા ચીઝી છે કે બાળકોને તો બહુ જ ભાવશે. તમે બાળકના લંચ બોક્સમાં પણ આ ચીઝ બોલ્સ આપી શકો છો. આ ચીઝ બોલને બનાવવા એકદમ સરળ છે અને તમે આને એકદમ ઓછા તેલમાં બનાવશો તો એટલા હેલ્ધી અને એટલા ટેસ્ટી છે. આપણે આમાં બધા જ વેજીટેબલનો ઉપયોગ કરી અને બનાવ્યો છે. આમાં આપણે સ્પેશિયલી લીલી મકાઈનો ઉપયોગ કરી અને બનાવ્યો છે. એટલા ક્રિસ્પી પણ બને છે અને એટલા ટેસ્ટી પણ બને છે. તો ચાલો જોઈ લઈએ કે ચીઝ બોલ્સ કેવી રીતે બનાવવા. તો આપણે આ ચીઝ બોલ્સ મકાઈમાંથી બનાવીશું. તો મેં અહીંયા એક મકાઈને બાફી લીધી છે. એને આ રીતે આપણે એના દાણા અલગ કરી દીધા છે. તો હવે આપણે મિક્સર જારમાં તેને એડ કરી દેવાની છે અને આપણે એને અધકચરી પીસી લેવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો મેં મકાઈને આ રીતે પીસી લીધી છે. તો હવે આપણે એક બાઉલમાં તેને કાઢી લેવાની છે. મકાઈમાં પાણીનો ભાગ હોય છે એટલે આપણે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તો હવે આપણે એમાં વેજીટેબલ એડ કરીશું. તો સૌથી પહેલાં મેં આદુ લસણ મરચાંની પેસ્ટ એડ કરી છે. આમાં ખમણીને મેં ગાજર લીધું છે, એકદમ ઝીણી સમારેલી ડુંગળી અને એકદમ ઝીણું સમારેલું કેપ્સિકમ લીધું છે. અહીંયા તમારે બીજા વેજીટેબલ એડ કરવા હોય તો તમે કરી શકો છો, જેમ કે કોબી છે, બીટ પણ તમે આમાં એડ કરી શકો છો. આપણે કોથમીર એડ કરી દઈશું. હવે આપણે થોડા મસાલા કરીશું. તો અહીંયા આપણે 1 ચમચી પીઝા હબ્સ એડ કર્યું છે, 1 ચમચી ચીલી ફ્લેક્સ એડ કર્યું છે. હવે આપણે બીજા કોઈ પણ મસાલા નથી કરવાના. સ્વાદ મુજબ મીઠું એડ કરી દઈશું અને તીખાશ તમારા બચ્ચોને જેવી પસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો. તો અહીંયા આપણે રવો લીધો છે ટોટલ અડધા કપ જેટલો. તો રવો એડ કરી દઈશું અને મિક્સ કરી દઈશું. જો જરૂર લાગે તો રવો વધારે એડ કરી શકો છો. પરફેક્ટ બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે રવો એડ કરવાનો. તો ટોટલ 1 કપ જેટલા રવાની જરૂર પડશે. તો અહીંયા આપણે બધો જ રવો એડ કરી દીધો છે અને એકદમ પરફેક્ટ એવું બાઇન્ડિંગ આવી જાય ત્યાં સુધી આપણે મિક્સ કરી લઈશું. પરફેક્ટ બાઇન્ડિંગ આવી ગયું છે તો હવે આપણે તેની સાઈડમાં રાખી દઈશું અને આપણે આ ચીઝ બોલ્સમાં ભરવા માટે મેં અહીંયા મોઝરેલા ચીઝ લીધું છે. તમે આની જગ્યાએ પ્રોસેસ ચીઝ પણ એના ટુકડા કરી અને એડ કરી શકો છો. તો હવે આપણે આમાંથી ચીઝ બોલ્સને રેડી કરીશું. તો અહીંયા આપણે એક મોટી સાઈઝનું આ રીતે ગુલ્લું લઈ લેવાનું છે. એમાં આ રીતે આપણે ટિક્કી જેવો શેપ આપી દઈશું અને આ રીતે સેટ કરતા જઈશું, કેમ કે આપણે વચ્ચે આમાં ચીઝ એડ કરવાનું છે. તો આ રીતે પરફેક્ટ શેપ આપી આમાં આપણે થોડું ચીઝ એડ કરી દઈશું. જેવું તમને પસંદ હોય વધારે ઓછું એ પ્રમાણે તમે અહીંયા એડ કરી શકો છો. હવે આપણે તેને ફોલ્ડ કરવાનું છે. તો ફોલ્ડ કરવા માટે સૌથી પહેલાં આપણે કિનારીથી આ રીતે ઉઠાવતા જઈશું અને એકદમ પરફેક્ટ રીતે આપણે જે રીતે કચોરી ફોલ્ડ કરીએ છીએ સેમ એ જ રીતે બોલ્સને ફોલ્ડ કરી દેવાનું છે. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે સરસ એવો બોલ્સ ફોલ્ડ કરી દીધો છે. તો આ બોલ્સ આપણે એકદમ સરસ રીતે ફોલ્ડ કરીશું, ક્યાંય પણ જગ્યા ના રહી જાય એ રીતે કરીશું. તો અહીંયા આપણો બોલ્સ બનીને તૈયાર છે. એને આપણે એક પ્લેટમાં કાઢી લઈશું અને એવી જ રીતે બધા જ બોલ્સને તૈયાર કરી દઈશું. તો મેં અહીંયા બધા જ બોલ્સ તૈયાર કરી દીધા છે. ટોટલ મારે અહીંયા 9 થી 10 બોલ્સ બન્યા છે. હવે આપણે બોલ્સને તળવા માટે મતલબ કે આપણે તળ્યા વગર જ બનાવવાના છે એટલે આપણે અપ્પે પેન લીધી છે. એમાં આપણે 1 ચમચી તેલ એડ કરી દઈશું. તેલની જગ્યાએ તમે ઘી પણ એડ કરી શકો છો. બોલ્સને આપણે એક ખાનામાં આ રીતે એડ કરી દેવાના છે. તો આપણે એકદમ પરફેક્ટ સાઈઝના બનાવ્યા છે એટલે આપણે બધા જ ખાનામાં એક ચીઝ બોલ્સ એડ કરી દઈશું. તમે આ ચીઝ બોલ્સને તળીને પણ બનાવી શકો છો. જો તમારે આ રીતે ના બનાવવા હોય તો તમે ડાયરેક્ટ ઓઇલમાં તળી પણ શકો છો. તો આ રીતે મેં બધા જ બોલ્સને ગોઠવી દીધા છે. તો આપણે ખૂબ જ ઓછા તેલમાં આ ચીઝ બોલ્સને આપણે શેકીશું. એટલે હવે આપણે 1 ચમચી જેટલું ઉપર આ રીતે તેલ એડ કરીશું જેથી આપણા બોલ્સ ડ્રાય ના રહે. તો તમને પસંદ હોય તો તમે અહીંયા ઘી પણ એડ કરી શકો છો. તો આપણે બધા જ બોલ્સ ઉપર આ રીતે તેલ એડ કરી દીધું છે. હવે આપણે ઢાંકણ ઢાંકી તેને થવા દેવાના છે. એકદમ સ્લો ગેસ પર થવા દઈશું. તો એકદમ સરખી રીતે ઢાંકણ ઢાંકી દઈશું અને 5 મિનિટ થવા દઈશું. તો 5 મિનિટ જેવું થઈ ગયું છે અને હવે આપણે તેની સાઈડ ચેન્જ કરવાની છે. તો અહીંયા તમે જોઈ શકો છો નીચેથી એકદમ ક્રિસ્પી થઈ ગયા છે અને આ રીતે કલર આવી ગયો છે. તો હવે આપણે એની સાઈડ ચેન્જ કરી દઈશું
અને વચ્ચેવાળા ચીઝ બોલ્સ છે એ સરસ રીતે આ રીતે શેકાઈ જશે, કેમ કે તેમાં ગેસની ફ્લેમ એકદમ સરળ મળી છે. અને જે સાઈડમાં ચીઝ બોલ્સ છે તે થોડા કાચા છે, કેમ કે તેમાં ગેસની ફ્લેમ થોડી સ્લો મળે છે, એટલે આપણે એ રીતે એડજસ્ટ કરી અને ચીઝ બોલ્સને શેકવાના છે. તો ટોટલ આ ચીઝ બોલ્સને 10 થી 15 મિનિટ જેવું આપણે એકદમ સ્લો ગેસ પર એને કરી લઈશું. તો હવે આપણે ફરીથી ઢાંકણ ઢાંકી દઈશું અને ફરીથી 5 મિનિટ જેવું થવા દઈશું. બંને સાઈડ આપણે સરખી રીતે તેને આ રીતે શેકી લેવાના છે. તો તમને લાગે કે કાચા છે તો એ સાઈડ આ રીતે ચેન્જ કરી દેવાની અને એકદમ સરસ એવો કલર આવી જાય ત્યાં સુધી આપણે શેકીશું. અને વચ્ચેવાળાને બોલ્સને આપણે આગળ પાછળ કરતા રહીશું અને સાઈડવાળા બોલ્સને પણ આપણે એ રીતે ગેસની ફ્લેમ પૂરતી મળે એ રીતે સેટ કરતા જઈ અને શેકી લેવાના છે. અહીંયા તમે જોઈ શકો છો કે થોડીક જ વારમાં આપણા ચીઝ બોલ્સ બનીને તૈયાર છે. એની આ રીતની ડિઝાઇન આવી ગઈ છે અને એકદમ ક્રિસ્પી બની ગયા છે અને ચીઝ પણ અંદરથી સરસ એવું મેલ્ટ થઈ ગયું છે. તો હવે આપણે એક એક કરી અને બધા જ ચીઝ બોલ્સને બહાર કાઢી લેવાના છે અને સર્વિંગ પ્લેટમાં તેને કાઢી લઈશું. તો આ ચીઝ બોલ્સને તમે બાળકના લંચ બોક્સમાં બનાવી શકો છો, પણ ક્યારે કોઈ ગેસ્ટ આવ્યા હોય ત્યારે પણ તમે આ ચીઝ બોલ્સ બનાવી શકો છો. આને તમે ટામેટા કેચઅપ યા ફિર શેઝવાન ચટણી સાથે સર્વ કરો, ખૂબ જ ખાવાની મજા આવે છે. વરસાદની સિઝનમાં જો ગરમા ગરમ ચીઝ બોલ્સ મળી જાય તો ખાવાની ખૂબ જ મજા આવે છે. તો તમે પણ તમારા ફેમિલી માટે અને બાળકો માટે આ ચીઝ બોલ્સ જરૂરથી બનાવી લો. બાળકો બહારનું ખાવાનું પણ ભૂલી જશે જો તમે આ રીતે બનાવી લીધા તો. તો તમને મારી રેસીપી કેવી લાગી એ મને કમેન્ટ કરી અને જણાવજો. રેસીપી તમને સારી લાગી હોય તો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી સાથે શેર કરી દો. મારી ચેનલ પર નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો સૌથી પહેલાં ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. બાજુમાં આપેલા બેલ આઇકોન પર ક્લિક કરી લેજો, જેથી નવા રેસીપીના નોટિફિકેશન ફ્રેન્ડ્સ તમને મળી જાય. તો આવી જ નવી રેસીપી સાથે ફરીથી આપણે મળીશું. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ. થેન્ક્સ ફોર વોચિંગ. અને મારી વિડીયો પર ઓલરેડી નાસ્તાના બધા જ વિડીયો આપેલા છે, તમે ત્યાંથી પણ જોઈ શકો છો. તો ફરી મળીશું. થેન્ક્સ ગાઈઝ.